પુરાણમાં અને 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં. પણ એક પરંપરા એવી છે કે પદ્મ પુરાણ અંતર્ગત 6 अध्याय महात्म्य वर्णन नु गान करवामा. आइए प्रवेश करते हैं महात्म्य की कथा में. અને महात्म्य में प्रवेश करता श्री व्यास जी पहला श्लोक में मंगलाचरण करे. 6 अध्याय એટલા માટે કે આ ભગવાનની કથા છે. ભગવાન કોને કહેવાય? ધન જેની પાસે હોય એને ધનવાન કહેવાય, યશ જેની પાસે હોય યશવાન કહેવાય, એમ ભગ જેની પાસે હોય એને ભગવાન કહેવાય. તો ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ ષટગુણને ભગ કહેવાય. અને આ ભગને જે ધારણ કરે એને ભગવાન કહેવાય. આ 6 ગુણ પરમાત્મામાં છે. અને ઘણીવાર આપણે સાંભળતા પણ હોઈએ ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે શું? ઈશ શાસને મતે. ઈશનો અર્થ થાય શાસન અને ઈશ પરથી બને ઐશ્વર્ય. ભગવાનના શાસનમાં કોઈ કમી નથી. ભગવાને જે સર્જ્યું છે, જેનું સર્જન કરે છે, જેનું પાલન કરે છે, જેનો લય કરે છે, એ ભગવાન જે રીતે કરી રહ્યો છે એમાં કોઈ ખામી નથી. જે ખામી દેખાય છે એ આપણા સમજણની છે, આપણી બુદ્ધિની છે. વીર્ય, ઐશ્વર્ય, વીર્ય, બળવાન ભગવાન જેવો બીજો કોઈ નથી. યશ, ભગવાનનો યશ સર્વત્ર વ્યાપેલો છે. શ્રી લક્ષ્મીજી તો ઠાકોરજીના ચરણમાં છે. જ્ઞાન, ભગવાન સર્વજ્ઞ છે. અને આ બધું હોવા છતાં ભગવાનમાં છઠ્ઠો ગુણ છે વૈરાગ્ય. એને સોનાની દ્વારકા ડૂબાડતા અને સર્જતા નથી મોહ થતો, નથી ખેદ થતો. એ વૈરાગ્ય ગુણ પરમાત્મામાં છે. તો આ 6 ગુણ વાળા ભગવાન એટલે 6 અધ્યાયની મહાત્મ્યની કથા. પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું અને મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ सच्चिदानंद रूपाय. देखो व्यास जी प्रथम श्लोक में मंगलाचरण करते हैं. मंगल आचरण वही मंगलाचरण है. देखो मंगल उच्चारण, मंगल विचार, मंगल आचरण, अब तो मंगलाचरण ना अनेक प्रकार है. दिवस में नक्की करो. એમ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વદદ ભીરેવ સતતમ, સતત ભગવત નામ લેવું. પણ નથી લઈ શકતા તો એટલું તો નક્કી કરાય ને કે દિવસમાં પહેલો શબ્દ બોલીશ એ જય શ્રી કૃષ્ણ બોલીશ અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીશ. ભગવાનના નામથી બોલવાની શરૂઆત કરીશ. આપણે જ્યાં એમ કહેવાય કે બધું ધરીને ઠાકોરજીને લેવું, હવે નથી સંભવ થતું તો એટલો નિયમ તો લેવાય ને કે સૌથી પહેલી વસ્તુ મોઢામાં જે મૂકીશ ને એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ. એનાથી તો શરૂઆત થાય. જો શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય. પણ જો પહેલું ખોટું લાગે ને તો બધા જ ખોટા લાગે. જેની શરૂઆત જ દિવસની ખોટી થાય એને પછી બધું ખોટું થાય. એટલે જ દિવસની શરૂઆત મંગલાના દર્શનથી કરો. અહીંયા ગામમાં આટલી હવેલીઓ બિરાજમાન છે. જ્યાં તમને ભાવ હોય, જ્યાં તમને શ્રદ્ધા હોય, જ્યાં તમને નિષ્ઠા હોય ત્યાં જઈ મંગલાના દર્શનથી શરૂ કરો. જો મંગલાના દર્શન એટલે ઠાકોરજીના આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ સવારે સવારે આપના આશીર્વાદ લેવા આવ્યો છું કે આજે આખો દિવસ આપને ગમે એવા કાર્યોથી થાય, વ્યતીત થાય. અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય કે સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયો તો શયનમાં આભાર માનવા આવ્યો. આજે આખા દિવસમાં મારાથી એવું કાંઈ ન બન્યું કે જે આપને ન ગમતું હોય. આપનો ખૂબ આભાર છે. આપે મને અપરાધોથી બચાવ્યો છે, આપે મને દોષોથી બચાવ્યો છે. મંગલાચરણ એટલે જો મંગલ રૂપ છે કોણ?
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ છે પરમાત્મા. એને વંદનથી શરૂઆત કરો. અને એક મારા વાક્યને યાદ રાખજો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. એટલે જેને લાગવા જેવું છે ને રોજ લાગી લો, નહીં તો ન લાગવા જેવા અસમર્થ લોકોને આગળ કરગરવું પડશે. વંદન તો કોને કરાય? પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ વ્રજેત. સર્વ સમર્થ હોય ને એની પાસે જ આશા રખાય. અસમર્થ વ્યક્તિઓ પાસે આશા રાખશો ને તો ચિંતા અને દુઃખ સિવાય બીજું કઈ મળવાનું નથી. એટલે આશ્રય સર્વ સમર્થ નો કરો. વંદન પણ એક ભક્તિ છે. અહીંયા બેસેલા ને દરેક ને કહીશ, તમારા ઘરે જો ઠાકોરજી વિરાજતા હોય, ન વિરાજતા તો હવેલીમાં પણ રોજ દંડવત ઠાકોરજીને જરૂર કરવા, વંદન જરૂર કરો. નવદા ભક્તિમાંની વંદન પણ એક ભક્તિ છે. અને વંદન કઈ રીતે કરવો એનો પણ પ્રકાર છે. રસ્તામાં મંદિર આવતું હોય ને હોર્ન મારીને જાઓ એને વંદન ના કહેવાય, એને તો અપમાન કર્યું કહેવાય. ઘણી વાર લોકોને એમ થાય, અને ધીમે વાગે તો પાછો જોરથી 2 વાર વગાડે કે સંભળાયું કે નહીં. હોર્ન વગાડવાને ક્યારે વંદન ન કહેવાય. વંદનનો પણ એક પ્રકાર છે. અરે જેણે 24 કલાક આપણને દિવસમાં આપ્યા એને 10 મિનિટ પગે લાગવા માટે 10 મિનિટ પણ ના આપી શકો. જે આટલું મોટું ઘર આપણને આપે છે એ ઘરમાં 2x2 નું ખાનું એને ના આપી શકો. અને આપણી જાતને આપણે વૈષ્ણવ કહીએ. જે 2 ટંક પેટ ભરીને આપણને જમાડે છે એને કટોરી મિશ્રી ન ધરી શકો તો આપણી જાતને કયા મોઢે વૈષ્ણવ આપણે કહીશું? જેના આટલા ઉપકાર આપણા ઉપર છે એનો આભાર માનવા માટે 5 મિનિટ ન કાઢી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કઈ રીતે કહેશો? કરવાનું તો ઘણું છે. આપણે વાત કરીએ છીએ કે ઓછામાં ઓછું શું કરી શકીએ. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે એને આપ્યું ત્યારે આભાર નથી માન્યો તો લઈ લેશે તો ફરિયાદે કયા મોઢે કરવા જશો? ફરિયાદ કરવાનો અધિકાર પણ એનો હોય છે જેને આપ્યું ત્યારે આભાર માનવા ગયો. કયા મોઢે કહેવા જશો કે કેમ લઈ લીધું, મારી સાથે કેમ આમ? રોજ અરે કોઈ ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહો છો, પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. કોઈ કાર આપે તો 100 વાર થેન્ક યુ કહો, પણ એને હાથ પગ આપ્યા એને ક્યારે આ થેન્ક યુ કહ્યું નથી, એનો ક્યારે આભાર માન્યો નથી. જેને થોડી મદદ કરી હોય એને જિંદગી ભર એના આભાર ને ઉપકાર માનતા રહીએ, પણ જેને જીવન આપ્યું એનો તો ક્યારે ઉપકાર માન્યો નથી. ચિંતન કરજો, વિચાર કરજો. મંગલાચરણથી શરૂઆત થઈ છે અને પ્રાય આપણે ત્યાં શાસ્ત્રોમાં, ગ્રંથોમાં આ એક વિવેક છે કે કોઈ પણ ગ્રંથની શરૂઆત થતી હોય તો 2 કારણથી મંગલાચરણ થાય. એક, જે ગાવા જઈ રહ્યા છે એમાં કોઈ વિક્ષેપ ના આવે, એ સંપૂર્ણ રૂપે સુંદર રીતે પૂર્ણ થાય. અને બીજું, આ ગાયને જે ફલ પામવા ઈચ્છીએ છે એ ફલ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે એટલે મંગલાચરણ કરે. શાસ્ત્રોમાં 3 પ્રકાર મંગલાચરણના બતાવ્યા. એક નમસ્કારાત્મક, બીજું આશીર્વાદાત્મક અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક. ઘણા મંગલાચરણ એવા હોય શાસ્ત્રોમાં જેમાં પ્રભુને વંદન કર્યા હોય, નમસ્કાર કર્યા હોય. ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં આશીર્વાદની આકાંક્ષા રાખી હોય, અને ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં એ ગ્રંથનો જે હાર્દ હોય એનો વસ્તુ નિર્દેશ કર્યો. તો ચર્ચાઓ ઘણી છે, સંસ્કૃત સાહિત્ય તો અગાધ છે. મંગલાચરણ કરતા વ્યાસજીએ પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો. પ્રભુની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ ત્રણેયનો પરિચય કરાવ્યો. તમે જેની ગાથા સાંભળવા જઈ રહ્યા છો એ પ્રભુ છે કોણ, એનું સ્વરૂપ કેવું છે, વર્ણન કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય. देखो महत्व का शब्द है यहाँ पे रूपाय. यहाँ कोई निराकार ब्रह्म की आराधना नहीं बताई, यहाँ कोई निराकार ब्रह्म की उपासना की बात नहीं. रूपाय
મહાપ્રભુજીનું નામ છે ને સાકાર બ્રહ્મવાદૈક. આપણે બધા અહીંયા જેટલા બેઠા છીએ એ બધા જ સાકાર બ્રહ્મના ઉપાસક છીએ. ઘણી વાર ભગવાન વિશે આપણે સાંભળતા હોઈએ, કોઈ એમ કે કણકણમાં ઈશ્વર છે, કોઈ એમ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કે તમે જ ઈશ્વર છો, અને કોઈ એમ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. તો આમાં સાચું શું? તો કે આ બધું જ સાચું છે. પણ ગીતાજીને પૂછીએ, ગીતાજીમાં ભગવાન સમજાવે છે, યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આ ત્રણેયની વાત એ તો જેમ આગળ ચર્ચા નીકળશે એમ આપણે કરીશું. અહીંયા રૂપાયની વાત છે. ભાગવતમાં કેવું ભગવાન છે, જેનામાં મન લગાડવું ન પડે, જેને જુઓ તો મન એનું થઈ જાય, એવા રૂપવાળા ઠાકોરજી છે. એની એક એક લીલાઓને તમે જોશો, એવો સુંદર છે. જો આપણે મર્યા પછી ભગવાન મળશે એવા ઉદ્ધારના વાયદાઓમાં નથી જીવતા. પુષ્ટિ માર્ગ તમને ઉદ્ધારનો વાયદો નથી કરતો. બધે જ તમને ઉદ્ધારના વાયદા મળશે. મર્યા પછી આ લોક મળશે, મર્યા પછી અહીંયા ગતિ થશે, મર્યા પછી અહીંયા જવાનું. હવે મર્યા પછી કોણ પૂછવા ગયું કે ક્યાં ગયા બાપુજી? અને યદગત્વાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. આ ગયા એ કોઈ આઈને કહેતા નથી કે હું અહીંયા છું. અને કદાચ આવી જાય ને સ્વપ્નમાં તો વિધિ કરવા લાગીએ કે હજી ગયા નથી લાગતા બરાબર. સ્વપ્નમાં જો દેખાઈ જાય ને કોઈ પૂર્વજ, તોય લોકોને ચિંતા થઈ જાય કે આ બરાબર ગયા નથી. કાંઈક વિધિનો એવો ધક્કો મારો કે પહોંચી જાય. તો કોઈ ગયું એ કહેતું નથી, અને છે ને જવાની વાત કરીએ છીએ. શું આને ધર્મ કહેવાય? આને અધ્યાત્મ કહેવાય? મહાપ્રભુજી કે ના, મારો માર્ગ ઉદ્ધારના વાયદાઓનો નથી. હું તો તમને આ જન્મમાં એ નંદલાલને, એ યશોદોત્સંગ લાલિતને તમારી ગોદમાં હું ખેલતો કરી દેવાનો છું. મારે તમને ગોલોકમાં નથી મોકલવા, મારે તો ગોલોક તમારા ઘરમાં પ્રગટાવવું છે. મારે તમારો મર્યા પછી વ્રજવાસ નથી કરાવવો, મારે તો ઠાકોરજી તમારા ઘરે પધરાવી તમારા ઘરને જ વ્રજ બનાવી દેવું છે. આ ફલ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપે છે. એટલે અહીંયા ઉદ્ધારનો વાયદો નથી કે મર્યા પછી તમને યશોદાનું સુખ મળશે, મર્યા પછી તમે રાસમાં પ્રવેશ કરશો. મહાપ્રભુજી કે ના, જો સાધારણ ગુરુ અને મહાપ્રભુમાં આ જ ફરક છે ને. સાધારણ ગુરુ હોય એ મર્યા પછી ભગવાન પાસે મોકલે, પણ મહાપ્રભુ મર્યા પછી પ્રભુ પાસે નથી મોકલતા. જીવતા જીવંત પ્રભુને તમારી ગોદમાં ખેલતા કરી દે છે. એ શ્રી મહાપ્રભુ છે. જે પ્રભુને આપવા સમર્થ છે એ જ મહાપ્રભુ. આ પુષ્ટિ માર્ગની વિશિષ્ટતા છે.